પૈસા કરતાં ઇજ્જત આબરૂ મોટી વસ્તુ છે. અને તમે અમેરિકાના ટોપ 5 પ્રેસિડેન્ટ્સ બોલો, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, જોર્જ વોશિંગ્ટન, એ કક્ષાની એ લાઇનમાં આવે. જ્યારે અમેરિકામાં રિસેશન હતું ત્યારે વ્યક્તિ ડોલર જે પકડી રાખેલો એની માટે વિશ્વ પ્રસિદ્ધ થયા. એ કોઈથી ઇમ્પ્રેસ જ ના થાય. અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈના પ્રભાવ નીચે આવે જ નહીં, કારણ કે દુનિયાના રાજા છે. દુનિયાની મુખ્ય 50 મોટી સંસ્થાઓ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, બધું અમેરિકાની રહેમ દ્રષ્ટિ નીચે ચાલે છે. અને અમેરિકાની રહેમ દ્રષ્ટિઓ તો એક નાનો દેશ એ બહુ મોટા પ્રદેશ ઉપર જોર કરી શકે. હા, એ તાકાત એ દેશની છે. સામે પ્રમુખ સ્વામી મહારાજ એક 80 વર્ષની વૃદ્ધ કાયા, કાસાય વસ્ત્રધારી એટલા ભગવા કપડા. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ ના સમજી શકે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી સમજી શકતા નહોતા. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. વચ્ચે અમારે એક ઇન્ટરપ્રિટર સંત હતા, હુ વુડ ડુ ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ. એટલે 22 મિનિટ વાર્તાલાપ થયો બંને મહાપુરુષો વચ્ચે. એમાં એકચ્યુઅલ તો તમારે 8-9 મિનિટનો જ સમજવાનો. એ 8-9 મિનિટની મુલાકાત પછી જ્યારે બિલ ક્લિન્ટન વિદાય લેતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને પ્રેમથી હાથ જોડીને, એટલે એમનો હાથ પકડીને કીધું, સાહેબ, ગાંધીનગરમાં, ગુજરાતમાં અમારું અક્ષરધામ છે, ખાસ જોવા માટે આવજો. એટલે અમારા ઇન્ટરપ્રિટર સંતે એને કહ્યું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત ઇન ઇન્ડિયા. બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો અને બોલ્યા કે વેન યુ આર પર્સનલી ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા, ગાંધીનગર અક્ષરધામ જોવા માટે આવ્યા. કે તમે ઇન્વાઇટ કરો છો પર્સનલી, હું આવીશ. અને આવ્યા. બહાર નીકળીને અમને સંતોને એમણે વાત કરી, અમારા સંતો હતા, એમને વાત કરી. એક જ વાક્ય બોલ્યા. બિલ ક્લિન્ટને કહ્યું કે હું પબ્લિક ફિગર તરીકે ડેકેડ્સ, મેં જાહેર જીવન, સમાજ સેવાના જીવનમાં દશકાઓ કાઢ્યા છે. હવે જે બિલ ક્લિન્ટન બોલ્યા ને, વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. એ બોલ્યા કે આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મારા જીવનમાં આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં નીતરતું ઇન્ટિગ્રિટી, વફાદારી, પ્રામાણિકતા, નીતિમત્તા, મેં આવી આંખો જીવનમાં ક્યારેય જોઈ નથી. બીજું વાક્ય બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ક્રિએટેડ ધીસ ઓર્ગેનાઇઝેશન. He has come where he is today not by pushing people, he has taken people along with him. આ કેટલી મોટી વાત કહેવાય. તો અ લાઈફ વેલ લીવડમાં આપણે બીજો મુદ્દો એ ચર્ચા કરીએ છીએ કે એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક અને એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. લોકો અને કામ પ્રત્યેના આપણા અભિગમો કેવા હોવા જોઈએ. તમે કોઈ એક વ્યક્તિને એકવાર છેતરી શકો, 2 વાર છેતરી શકો. અત્યારે ઓપન જમાનો છે, ઇન્ટરનેટ એક્સેસ બધાને છે, ગૂગલ બધા પાસે છે, હવે એઆઈ બધા પાસે છે. તમે લાંબો સમય સુધી ખોટું નહીં ચલાવી શકો. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો ક્રેડિટ્સ એન્ડ મેરિટ્સ આર બિગર દેન મની. રિપીટ વિથ મી વોટ આઈ સે. ક્રેડિટ્સ એન્ડ મેરિટ્સ આર બિગર દેન મની. પૈસા કરતાં ઇજ્જત આબરૂ મોટી વસ્તુ છે. આ સમજવું એ આપણી સંસ્કૃતિ છે. આપણને પરંપરામાં આપણને આ વાત સમજાવવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સમાં અત્યારે એક પ્રોગ્રામ ચાલે છે, યુનાઇટેડ નેશન્સ ડોક્યુમેન્ટ ફોર એજ્યુકેશન. એમાં એ લોકોએ બહુ સરસ ટિલ ધ યર 2030 એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ તૈયાર કર્યું છે એજ્યુકેશન માટે. ધ પ્રોગ્રામ ઇઝ નોન એઝ LTLT, લર્ન ટુ લીવ ટુગેધર. LTLT યુનાઇટેડ નેશન્સે તૈયાર કર્યું છે આ ડોક્યુમેન્ટ. લર્ન ટુ લીવ ટુગેધર, LTLT. એમાં બહુ જ સરસ વાત છે કે નાનપણથી બાળકોને, વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં, પછી મા બાપ અને વડીલો દ્વારા ઘરમાં અને એના મિત્ર વર્તુળમાં એવી રીતના સંસ્કારો આપવા કે એ બાળક મોટો થઈને દરેક સંસ્કૃતિને, દરેક વિચારધારાને, દરેક અધ્યાત્મ કે નૈતિક પથને એ સમજી શકે, સ્વીકારી શકે અને માન આપી શકે. ધીસ ઇઝ LTLT પ્રોગ્રામ. Live to learn together. They are taught to respect all cultures, all religion, all spirituality, any path of morality. તો આ લાઈફ વેલ લીવડ છે. એવી રીતે આપણે લોકો સાથે રહેવાનું.
એવરી પર્સન દેટ કમ્સ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં જે વ્યક્તિઓ આવે છે, મિત્ર રૂપે હોય, પડોશી રૂપે હોય, સગાવાલા રૂપે હોય, વર્કિંગ કલીગ રૂપે હોય, એ આપણને કાં તો આનંદ આપવા માટે આવે છે, કાં તો કંઈક પાઠ ભણાવવા માટે આવે છે, અને કાં તો આપણું ભવિષ્ય એના નિર્માણ માટે આવે છે. તમે ચેક કરજો, આ ત્રણમાંથી એક જ જગ્યાએ વ્યક્તિ હશે. તો એવી રીતે લોકો સાથે રહેવાનું ને એવી રીતે લોકો સાથે જીવવાનું. હું ઘણી વખત કહું છું કે તમારા મોબાઈલમાં તો 500,000 નંબર હશે, 2,000 5,000 હશે, પણ તમને એટલું યાદ રાખજો કે તમે હોસ્પિટલમાં હશો એટલે એમાંથી કોઈ ખબર કાઢવા એ 5-15 જે નજીકના હશે ને એ જ આવશે ને. FB ઉપર તો તમારે કેટલાય હશે. FB વાળો કોઈ હોસ્પિટલમાં ખબર કાઢવા આવીને ટિફિન લઈને આવતો, બોલો જોરથી, નથી. એટલે એમાં બહુ પડવાનું નહીં કે મેં આટલું પોસ્ટ કર્યું, કેટલાને ગમ્યું, કેટલાય સુઈમોજી મૂકીને કોને કહ્યું, ટોટલ નોનસેન્સ. લીવ અ રિયલ લાઈફ. તો એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક એન્ડ પીપલ. ત્રીજી વાત છે વેલ લીવ્ડ લાઈફમાં ફેમિલી વેલ્યુઝ. તમારા પરિવારમાં તમે કૌટુંબિક ભાવનાઓથી તમે જીવો તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. હવે આમાં તમે એમ કહેશો કે અમે તો જીવીએ છીએ, પરિવારને સમૃદ્ધ અને સુખી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરિવારને અમારા સંતાનોને સારો અભ્યાસ થાય એની માટે અમે પ્રયત્નશીલ છીએ. કરો છો. સંસ્કાર આપણા પરિવારજનોને આપણે આપવા પડે, કારણ કે સંસ્કારિત પેઢી તૈયાર થાય, that is a responsibility of today's generation. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, એમને હું કોટ કરું છું. એ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે.